તો આપણા યશ સોનીભાઈની નવી એક મૂવીનું ટીઝર આવ્યું છે, ચણિયા ચોલી અરે ચણિયા ટોળી। સાચું બોલજો યશભાઈ, નવરાત્રી આવતી હતી એટલે જ ચણિયા ટોળી નામ રાખ્યું છે ને? ના ના, સાચું કહું, ચણિયા ટોળી નામ કેમ રાખ્યું છે એનું રીઝન સ્ટોરીમાં જ ખબર પડી જાય છે। સૌથી પહેલાં વાત કરીએ સ્ટોરીની, તો આ ટીઝર જોઈને તમને બે મૂવીની યાદ જરૂરથી આવશે। એક તો છે લગાન મૂવી અને રિસન્ટલી રિલીઝ થઈ આમિર ખાનની સિતારે ज़मीन पर મૂવી। કેમ કે આ મૂવીમાં પણ એવી સ્ટોરી બતાવી છે કે એક પ્રોફેસર હોય છે અને એને બેંક લૂંટવા માટે એક એવી ટોળીની જરૂર હોય છે જે કામ એ બીજા વ્યક્તિને સોંપે છે અને એ એક એવી ટીમ તૈયાર કરે છે અને આ ટીમ જોઈને તમને લાગશે જ નહીં કે ભાઈ આ લોકો બેંક ચોરી શકશે। જેવી રીતે લગાનમાં કચરા જેવા કેરેક્ટરને ઊભા કર્યા હતા અને સિતારે ज़मीन પરમાં સેમ કોન્સેપ્ટ જોવા મળે છે। ટીઝરથી સ્ટોરીની તો બધી ખબર પડી જાય છે, પણ હવે આગળ મૂવીમાં જ જોવાનું રહેશે કે આ લોકો બેંક ચોરી શકશે કે પકડાઈ જશે। અને મૂવી એટલી સસ્પેન્સવાળી નથી લાગતી, એક કોમેડી ડ્રામા લાગે છે કે સ્ટોરી તો સારી છે પણ સાથે સાથે કોમેડી પણ આમાં જોવા મળી શકે છે। વાત કરી લઈએ અભિનયની, તો સૌથી પહેલાં કહેવા માંગી યશ સોની માટે, ભાઈ દરેક મૂવીમાં આ વ્યક્તિનું નવું ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે। આ મૂવીમાં પ્રોફેશનનો લુક એકદમ મસ્ત લાગે છે અને અભિનય પણ સારો એવો જ કર્યો હશે। બીજા એક્ટરોએ પણ સાથે સાથે બહુ સરસ કામ કર્યું લાગે છે। ટીઝર આવ્યું છે, ટીઝરથી આપણે જજ ના કરી શકીએ, જોઈએ આગળ ટ્રેલર અને પછી મૂવીમાં। અને હવે એક વાત પણ આ મૂવી સાથે જોડાઈ રહી છે કે આ મૂવી રીમેક મૂવી છે, પણ આપણે એના પર વાત નહીં કરીએ। રીમેક મૂવી હોય તો પણ શું ફરક પડે છે, બોલિવૂડમાં કોન્સેપ્ટ પર હમણાં સિતારે ज़मीन पर મૂવી ચાલી ગઈ તો ભાઈ ગુજરાતી મૂવી કેમ ના ચાલે? રીમેક મૂવીઝ પણ ચાલતી જ હોય છે। વાત કરીએ મૂવીની, તો મૂવી આવી રહી છે દિવાળી 2025ના રોજ। અભી ડેટ કન્ફર્મ નથી કરી, આપણે તો એટલું જ ઈચ્છીએ કે આ મૂવી પોસ્ટપોન્ડ ના થાય। અને હવે બે મૂવી કન્ફર્મ થઈ જાય છે દિવાળી 2025ના રોજ, એક તો છે વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા અને એક આ હવે ચણિયા ટોળી। તો તમે દિવાળી પર કઈ મૂવી જોવા જવાનો છો કમેન્ટમાં જરૂરથી લખી દેજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો ભાઈ।